નમસ્કાર, મેટ્રો 10 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, તેવામાં જ અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેવામાં ભારતીય હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા દેશભરમાં મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે અને જણાવ્યું છે કે આ વખતે સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા છે। તો આકરી ગરમીથી બચવા તૈયારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે। તો ગુજરાત સહિત અનેક રાજ્યમાં વધુ ગરમી પડી શકે છે અને તો અનેક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ શકે છે। એપ્રિલમાં ઉત્તર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદ પડી શકે છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન મામલે પ્રતિક્રિયા આપી છે। ત્યારે સી.આર. પાટીલ દ્વારા રાજપૂત સમાજ અને અપીલ કરવામાં આવી છે। સી.આર. પાટીલે અપીલ કરતા કહ્યું છે કે રૂપાલાએ માફી માંગી છે, હવે તેમને માફ કરી દો। તેમજ વધુમાં તેમણે કહ્યું હતું કે રૂપાલાથી ભૂલ થઈ ગઈ અને તેમણે માફી માંગી છે। ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ક્ષત્રિય સમાજને પરસોત્તમ રૂપાલાને માફ કરવા માટે અપીલ કરી છે। રાજકોટ सीट पर भारतीय जनता पार्टी उम्मीदवार श्री परसोत्तम रूपालाजी द्वारा क्षत्रिय समाज माटेनी टिप्पणी ने कारणे समाज के अंदर रोष फैलाया। श्री रूपालाजीए लगभग 3 वखत माफी पण मांगी लीधी है कि समाज में जो रोष है वो स्वाभाविक है कि एमना माटे तो समाज तो रोष स्वाभाविक है, पण हवे जયારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજે એક મોટું મન રાખીને અમને માફ કરે। પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે। લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે, અમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે। રાજકોટમાં કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ખુલીને સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાંથી વિપક્ષી નેતાના પતિ પ્રવીણ સોરાણી સહિત 15 જેટલા લોકોએ વોકઆઉટ કર્યો છે। તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ મનમાની કરતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે। રાજકોટના ટોપ મોસ્ટ કોઈ આગેવાનો જોવા ન મળતા, પ્રદેશના નેતાઓ અમુક કોર્પોરેટરશ્રીઓ છે, કોંગ્રેસી મૂળ કોંગ્રેસી છે, એ કોઈ જોવા ન મળતા અને મેં શહેર પ્રમુખશ્રીને પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ આ મુખ્ય આગેવાનોને કોઈને બોલાવ્યા નથી? એટલે ઇન્દ્રનીલભાઈ વચ્ચે ઉભા થઈને જવાબ દીધો કે ભાઈ મારે અહીંયા કોને મારી મીટિંગ છે, મારે કોને બોલાવવા ન બોલાવવા એ મારે જોવાનું હોય। તો મેં કહ્યું તમારે તમારા નામથી ફોન કરવો જોઈએ કે ભાઈ ઇન્દ્રનીલભાઈની મીટિંગ છે એવું ફોન કરવો જોઈએ, તો અમે પણ ના આવે। તો એને જે ન આવવાનું તો તમે નીકળો, અહીં તમારું કોઈનું કામ નથી, કોંગ્રેસ અમારે મારે હલાવવાની છે, આમ જ ચલાવવાની છે। રાજકોટમાં રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એસ જયશંકર નિવેદન આપતા કહ્યું છે કે યુક્રેનમાં ચાલતા યુદ્ધ સમયે જે ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવે છે તેમાં યુક્રેનના પડોશી દેશની મદદ મળી હતી। પોલેન્ડ અને રોમાનિયા મારફતે વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા। પોલેન્ડ જેવા દેશ મદદ કરી તેની પાછળનું કારણ એ હતું કે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડના લોકોને જામ સાહેબે ઉતારો આપી સાચવ્યા હતા। પોલેન્ડમાં લોકો હજુ પણ જામ સાહેબનો ઋણ ભૂલ્યા નથી। આ સાથે છેલ્લા 1 દશકામાં મોદીના નેતૃત્વવાળી સરકાર દ્વારા વિદેશ નીતિ વર્ણવી છે। कि हमारा देश आगे बढ़ता जाएगा और जो पर ये ऑटोमेटिकली नहीं बढ़ेगा, हमें इसके लिए परिश्रम करना होगा। हमें अपने नेतृत्व जो भी लीडर्स हैं उनको सपोर्ट देना होगा, उनके साइड से देश को उन्हें एक किस्म से प्रोत्साहित करना होगा कि ये टीम पूरे 140 करोड़ भारतीय नागरिकों की एक टीम एफर्ट है। आज राजकोट खाते भारतना यशस्वी विदेश मंत्री एस जयशंकर के जेने समग्र भारतનું નામ વિશ્વમાં રોશન કરેલું છે। ભારતની વિદેશ નીતિ કે જે અત્યારે સમગ્ર વિશ્વમાં
એ ડોમિનેટિંગ છે. ભારત છે અત્યારે વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું, ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહની સાથે સાથે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ વિદેશ નીતિમાં ખૂબ જ મોટો ફાળો છે. ત્યારે ભાઈ જયશંકર આજે રાજકોટ ભારત ભાગ્ય વિધાતા એ વિષય ઉપર પ્રશ્નોત્તરી થઈ ગઈ છે. અમદાવાદના એરપોર્ટ પર હવે કંટાળાજનક મેન્યુઅલ સફાઈના દિવસો ગયા. વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં ટર્મિનલ અને ફોરકોસ્ટમાં નવા ઇન્ટેલિજન્સ રોબોટ સુવિધામાં વધારો કરાશે. એટલું જ નહીં, જરૂરી પડશે તો તેમાં વધુ વિસ્તારો ઉમેરવાના વિકલ્પો પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ટર્મિનલ 1 અને 2 પર ટેકનોલોજી સંચાલિત સ્વચ્છતા માટેની આ વ્યવસ્થા માટે 4 રોબોટ નીચે મુજબની ખાસિયતો ધરાવતા મૂકવામાં આવ્યા છે. ઇન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટની સ્થાપના એસવીપીઆઈ એરપોર્ટની સુવ્યવસ્થિત જાળવણી અને ઓપ્ટિમાઇઝેશન પ્રક્રિયાઓ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સુગમ પ્રવાસ જાળવણીના ઉચ્ચ ઉદાહરણોને સુનિશ્ચિત કરવા માટે કુદરતી વાતાવરણની ખાતરી પણ આપે છે. હવે અમદાવાદ એરપોર્ટ ઉપર રોબોટના માધ્યમથી સાફ સફાઈ કરવામાં આવે. હા, અમદાવાદ એરપોર્ટ ઉપર 2 રોબોટ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તે રોબોટના માધ્યમથી અમદાવાદ એરપોર્ટ ઉપર જે છે તે સાફ સફાઈનું કામ કરવામાં આવશે. સાથે જે વાત કરવામાં આવે તે એઆઈને ટેકનોલોજીના માધ્યમથી એરપોર્ટ ઉપર 8 થી 10 કલાક સુધી કામ કરશે. અને સાથે કહી શકાય તે ખૂબ જ જે છે તે લોકો માટે ઉપયોગી પણ છે, કારણ કે જે રીતે જે કલાકોના સમય પણ બચત થશે અને સાથે કહી શકાય નવી ટેકનોલોજીના સાથે જે તે ખુલ્લું મૂકવામાં આવે છે. અને સાથે જનવરીના માહમાં જે છે તેનો ટ્રાયલ લેવામાં આવ્યો છે. ટ્રાયલ સફળ ગયો પછી આજ રોજથી જે છે તે ફરીથી એકવાર જે છે તે ખુલ્લું મૂકવામાં આવે છે. એરપોર્ટની સાફ સફાઈમાં પણ કામ લાગશે અને સાથે આવનારા દિવસોમાં પણ જે છે હાલ તો ડોમેસ્ટિકમાં છે અને આવનારા દિવસમાં જે છે તે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પણ લાવવામાં આવશે. અને બીજી બાજુ આપણે વાત કરીએ તો ઇન્ટેલિજન્સના માધ્યમથી કહી શકાય કે જે રીતે જે એરપોર્ટની બીજી બાજુ આપણે વાત કરીએ તો જે લોકો માટે પણ જે ઇન્ટેલિજન્સ જે એરપોર્ટ જે રોબોટ છે તેને પણ જે બીજી વખત જે લાવવા માટે પણ કવાયત હાથ રાખવામાં આવી છે. કેમેરામેન જય જાનીન સાથે શિવાંશસિંહ મંત્રની અમદાવાદ. રાજ્યમાં આરટી હેઠળ પ્રવેશ મળવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે અમદાવાદ શહેરમાં આ વર્ષે 36,042 જેટલા રજીસ્ટ્રેશન થયા છે, જેમાંથી 25,959 અરજી અપ્રુવલ થઈ છે, જ્યારે 3,383 જેટલા ફોર્મ રિજેક્ટ થયા છે અને 6,700 ફોર્મ કેન્સલ થયા છે. ટૂંકમાં 10,083 ફોર્મ કેન્સલ પ્લસ રિજેક્ટ થયા છે. જેમાં ફોર્મ રિજેક્ટ થયા છે તે લોકોને 3 દિવસની અંદર પોતાના ડોક્યુમેન્ટ જે તે કારણો સાથે ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. આરટીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ અને રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થઈ છે. એમાં અમદાવાદ શહેરમાં 36,042 જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. આ પૈકી વેરિફિકેશનની કામગીરીમાં ચકાસણી કરતા 25,959 જેટલા વિદ્યાર્થીઓ એપ્રૂવ થયા છે, એમના ફોર્મ એપ્રૂવ થયા છે. બાકીના 10,083 જેટલા ફોર્મ જે છે એ કેન્સલ રિજેક્ટ થયેલા છે. આ પૈકી 3,383 જેટલા ફોર્મ જે છે એ રિજેક્ટ થયેલા છે, જ્યારે 6,700 જેટલા કેન્સલ થયા છે, જેથી કરીને તેઓએ રીફોર્મ ભરેલા હોય અને અગાઉ ફોર્મ ભરેલું કેન્સલ કરેલું હોય, એના કારણે કુલ મળીને 10,083 જેટલા ફોર્મ કેન્સલ અને રિજેક્ટ થયેલા હોય છે. અને એપ્રૂવની ગણતરી કરીએ તો 25,959 જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ જે છે એ એપ્રૂવ થયા છે. હવે આમાંથી જેમના પણ રિજેક્ટ થયા છે તેઓને 3 દિવસમાં પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનો સમય મળે છે. એ પ્રમાણે તેઓ એપ્રૂવ કે રિજેક્ટ કરવાની કામગીરી આગળની પણ કરવામાં આવશે. આરટી અંતર્ગત ખોટી રીતે પ્રવેશ લેનારાઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ઉદ્ગમ સ્કૂલમાં આરટી હેઠળ ખોટી રીતે પ્રવેશ લેનારા 126 પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. એડમિશન રદ થયા પછી વાલીઓએ ડીઈઓ ઓફિસમાં વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું છે, જેમાં શાળાના 150થી વધુ આરટી પ્રવેશ રદ કરવાના નિર્ણય સામે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. ઉદ્ગમ સ્કૂલે જાતે જ વાલીઓના ઇન્કમટેક્સ રિટર્ન મેળવી વધુ ઇન્કમ ધરાવતા વાલીઓની માહિતી મેળવી હતી. વાલીઓના વિરોધ સામે ડીઈઓ નિવેદન સામે ઉદ્ગમ સ્કૂલના સંચાલક દ્વારા 6 મહિના પહેલા કચેરીએ રજૂઆત કરવામાં આવી છે, જેમાં 126 એડમિશન રદ કરવામાં આવ્યા હતા, જેમાં પણ સરકારના નિયમ વિરુદ્ધ પ્રવેશ મેળવવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર વતી પણ અને વાલીઓ સામે એક્શન લેવા સૂચના આપવામાં આવી હતી. અગાઉ પણ એશિયન ગ્લોબલ સ્કૂલના 46 એડમિશન રદ કરવામાં આવ્યા છે.
પ્રવેશ રદ શૈક્ષણિક સત્રને અંતે કરવામાં આવ્યા છે, જેથી કરીને વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે. અને આ માટે અમે છેલ્લા 3 મહિનાથી એમના હિયરિંગ કરીને એડવાન્સમાં દરેક વાલીને જાણ કરી હતી કે તમે વિદ્યાર્થીનો પ્રવેશ અન્ય જગ્યાએ મેળવી લેજો, કારણ કે તમારું બાળક જે છે એ આરટીમાં હવે પ્રવેશ એનો ચાલુ રાખી શકાશે નહીં. એટલે એઓને એડવાન્સમાં અમે છેલ્લા 3 મહિનાથી જણાવતા હતા. છતાં પણ વર્ષના અંતે જ્યારે પ્રવેશ રદ કરવામાં આવ્યો ત્યારે એમને સામાન્ય વિદ્યાર્થી તરીકે એ શાળામાં અભ્યાસ કરવો હોય તો કરી શકે છે, અને એમને અન્ય શાળામાં એમને પ્રવેશ મેળવવામાં પણ અમે કચેરી દ્વારા મદદ કરવા બાબતે છે. પરંતુ આરટીમાંથી એમનો પ્રવેશ એમને રદ કરવો પડે, એ નિયમ પ્રમાણે એમને રદ કરવો પડે. ખરેખર તો એમણે અન્ય ગરીબ વિદ્યાર્થીની જગ્યાએ એમને પ્રવેશ મેળવ્યો છે, ખોટી રીતે પ્રવેશ મેળવ્યો છે, એટલે એમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. અને બીજું કે આ વર્ષે પણ જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે વાલીઓ ને એમને આપના દ્વારા એ પણ જણાવીશ કે ઇન્કમટેક્સ રિટર્ન હવે અપલોડ કરવાનો છે. એમાં ખોટું તમે ઇન્કમટેક્સ રિટર્ન રજૂ કરશો તો કાયદેસર તમારી સામે ગુનો દાખલ લીધું ત્યારે અમારી આવક 1.5 લાખ રૂપિયા હતી, અને અત્યારે હાલ 5 વર્ષ પછી આજે થોડી આવકમાં વધારો થયો છે. અને એ આવકમાં વધારો અમે અમારી રીતે સરકારમાં રજૂ કરવાનો પ્રશ્ન અમારો આવે. મનનભાઈ તરફથી કોઈ પ્રશ્ન આવવાનો નહોતો. તેમ છતાં મનનભાઈએ ખાનગી રાહે તપાસ કરી અને અમારા આઈટી રિટર્ન મંગાવ્યા, અને ખાલી જોવા માટે માંગીએ જેમ કરીને મંગાવી. પાન કાર્ડના આધાર કાર્ડના આધારે એમણે એજન્સી નિમી અને તપાસ કરી, અને એમણે ફરિયાદ કરી અને અમારા એડમિશન કેન્સલ થાય એના માટેની બધી તમામ પ્રોસેસ ડીઓ ઓફિસમાં કરી. કેટલા વિદ્યાર્થીઓના એડમિશન એમના દ્વારા રદ કરવા માટે તમને કહેવામાં લગભગ આશરે 100 થી 120 થી 150 ની વચ્ચેના એડમિશનો રદ કરવાની પ્રોસેસ એમણે કરી. તો હવે આપણી શું માંગ છે? અમારી માંગ એ છે કે આ વર્ષે અમારી આવક પાછી હતી એવી ને એવી થઈ ગઈ છે કે 1 લાખ રૂપિયા થયા. ગયા વર્ષે આવક વધી હતી 4 લાખ રૂપિયા, અને આ વર્ષે પાછી એની જ થઈ ગઈ. તો હવે અમે જે પ્રવેશ લીધો હતો એ તો ફર્સ્ટ યરના બેઝ ઉપર લીધો હતો, તો આ વર્ષને અને ગયા વર્ષને ક્યાં લેવા દેવા લાગે છે? તો અમને ફરીથી પાછું એની સ્કૂલમાં અમને એડમિશન મળે. ફાસ્ટ તો વાલીઓની જે ગતિ છે 1.5 લાખથી 2.5 લાખ સુધી 5 લાખ સુધી કેમ ના કરી? જ્યારે ઇન્કમટેક્સ 2 લાખથી 6 લાખ સુધી વધારી જતા હોય તો વાલીઓનું એક આરટીના મુતાબિક 1.5 લાખ જે 2009 થી લગાવીને આ સ્પીડ આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબ મુખ્યમંત્રી સાહેબને અમારી આવકનો વધારો કેમ ના કર્યો? એ અમારો મોટો પ્રશ્ન હતો. 1.5 લાખ છેલ્લા 14 વર્ષથી આ નાનો રકમ જે રહી છે, આટલી મોંઘવારી થઈ, આ બધું સ્પીડ પોસ્ટ આપણું ગુજરાત બહુ આગળ વધી રહ્યું છે, તો વાલીઓની પણ 1.5 લાખથી વધીને આગળ ઇન્કમ વધી 2.5 થી 3 લાખ થાય. જે દિલ્હી સરકારમાં આરટીના 2.5 લાખ છે, રાજસ્થાનમાં 2.5 લાખ છે, બીજા અન્ય રાજ્યમાં એક તો ગુજરાતમાં કેમ નહીં? આ બાજુ ખાલી ઉભારો પાછળ ઉભારો અમદાવાદના બાવળામાં મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં સોનોગ્રાફીને લઈને મશીન સીલ કરવામાં આવ્યું છે, જેમાં બહેનોનું ગર્ભ પરીક્ષણ કરવા માટે ડોક્ટર રવિ દોશી 35,000 રૂપિયા લઈ લિંગ પરીક્ષણ કરી આપતા હતા, જે તે રંગે હાથો ઝડપાઈ ગયા છે. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ બી પરમાર અને તેમની ટીમ દ્વારા સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર રવિ દોશી પાસેથી નાણાં રિકવર કરેલ છે અને એજન્ટ પ્રકાશ વાણંદ ફરાર થયો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. જે રીતે સમગ્ર લિંગ પરીક્ષણની વાત છે તેને લઈને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તેને રંગે હાથો પકડવામાં આવ્યા. ત્યારબાદ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 148માં અંગદાન હૃદય, 1 લીવર અને 2 કિડનીનું દાન મળ્યું છે. 19 વર્ષીય કિશોર પરમારને બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ, જેના કારણે તેનું મૃત્યુ થયું છે. બ્રેન્ડેડ દીકરાનું અંગદાન કરીને માતાએ 4 અન્ય માતાઓના સંતાનોને નવજીવન બક્ષ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 148 અંગદાનો થકી કુલ 477 અંગદાનોનું દાન મળે છે, જેમાં 477 અંગોથી 460 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. સિવિલ લાવ્યા અને સિવિલમાં સારવાર દરમિયાન એમને બ્રેન ડેડ ડિક્લેર કરવામાં આવે. એમના ભાઈ, એમની માતા અને એમના મામા એ લોકોએ ડિસિઝન લીધું કે આપણે અંગોનું દાન કરીએ, અને કિશનભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને 4 અંગો દાનમાં મળ્યા, 2 કિડની, 1 લીવર અને હૃદય. અને આ 4 અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીમાં જ આવેલી યુએન મહેતા અને IKDRCમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા.
તો સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અમદાવાદ એરપોર્ટ પરથી. અમદાવાદ એરપોર્ટ પર છૂટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા છે. અમદાવાદ એરપોર્ટ જ્યાં રિક્ષા ચાલકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ થયાનો મામલો સામે આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડને દોડાવીને રિક્ષા ચાલકોએ માર માર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જે રીતે અત્યારે હાલમાં એરપોર્ટ પર મારામારીના ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. એરપોર્ટ પર રિક્ષા ચાલકોની બેફામ દાદાગીરી સામે આવી છે, જેમાં મુસાફરો રિક્ષા ચાલકોની દાદાગીરી જોઈ ગભરાઈ ગયા હતા. જોઈ રહ્યા છો દ્રશ્યો કે જ્યાં રિક્ષા ચાલકો દ્વારા બેફામ દાદાગીરી કરવામાં આવી અને સાથે જ સિક્યુરિટી ગાર્ડને દોડાવીને મારવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. રિક્ષા ચાલકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલી મગજમારી, આ તકરાર ધીરે ધીરે મોટી થઈ અને આખરે એરપોર્ટ પર મારામારીના ફિલ્મી દ્રશ્યો સર્જાયા. જોઈ રહ્યા છો દ્રશ્યો કે જેની અંદર મારામારીના દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. આ તમામ બાબતોને લઈને અત્યારે હાલમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એરપોર્ટ પર આ પ્રકારના દ્રશ્યો જોઈ અને ક્યાંક ને ક્યાંક મુસાફરો પણ દંગ રહી ગયા હતા. મુસાફરોમાં ભયનો માહોલ, સાથે જ તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી અને કવાયત હાથ ધરવામાં આવી છે. એરપોર્ટ પર સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા છે. રિક્ષા ચાલકો દ્વારા સિક્યુરિટી ગાર્ડને માર મારવામાં આવ્યાના આક્ષેપ થયા છે. અમદાવાદ એરપોર્ટ પર છૂટા હાથની મારામારીના દ્રશ્યો, રિક્ષા ચાલકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે તકરારનો મામલો. સિક્યુરિટી ગાર્ડને દોડાવીને રિક્ષા ચાલકે માર માર્યા હોવાના વિડીયો સામે આવ્યા છે. આ તમામ બાબતને લઈને અત્યારે હાલમાં તપાસ કાર્યવાહી તેજ થઈ છે. રિક્ષા ચાલકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બબાલ થઈ, જેને લઈને અત્યારે હાલમાં વિવાદ વકરતા પોલીસે દરમિયાનગીરી કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે બાતમીના આધારે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના ઉદયપુરના ઋષભદેવ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો. પોલીસે આરોપી પ્રકાશ લલ્લુભાઈ પુનારવાલાની મૈધરપુરામાંથી ધરપકડ કરી છે. ત્યારે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે વર્ષ 2010માં ત્રીજા મહિનામાં કાર લઈ રાજસ્થાન ઉદયપુર હાઈવે પર પૂરપાટ ઝડપેથી જઈ રહ્યો હતો. ત્યારે બાઇક ચાલકને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી અને ત્યારે આ બાબતે ઋષભદેવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેથી પોતાની ધરપકડ ટાળવા પોતે નાસ્તો ફરતો હતો, પરંતુ આખરે તેને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢ મનપા દ્વારા ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. મનપાના વિસ્તારમાં પાણી પૂરું પાડવા 3 ડેમો છે, પરંતુ જો ઉનાળો લંબાય અને પાણી સમસ્યા સર્જાય તો તેને પહોંચી વળવા તૈયારી રાખવામાં આવી છે. જેમાં ઉજ્જત ડેમના પાણીનો જથ્થો રિઝર્વ રાખવા માટે અરજી કરવામાં આવી છે, તેમજ લોકોને પાણીનો બગાડ ન કરવા પણ ખાસ અપીલ કરાઈ છે. ડેમની સ્થિતિમાં કોઈ આગામી તંગી થાય એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમ છતાં જો વરસાદ ખેંચાય અને એવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો જૂનાગઢ મહાનગરપાલિકાએ આગોતરા આયોજન રૂપે ઓઝત 2માં 20 mLનું રિઝર્વેશન કરાવેલું છે. આ ઉપરાંત આનંદપુર ડેમમાં નર્મદાની કનેક્ટિવિટી છે. જ્યારે પણ કોઈ ગ્રીડ નર્મદાની શરૂ થશે ત્યારે પણ માંગણી મુજબનું પાણી મળી રહે અને એ પ્રમાણે પૂરું આયોજન કરીને પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવામાં આવશે. સુરત શહેરમાં 2 દિવસમાં 3 હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. ગઈકાલે સુરતના લિંબાયત અને વરાછામાં પ્રેમ પ્રકરણમાં 2 યુવાનોની હત્યાનો મામલો સામે આવ્યો. ત્યારે આજે જૂની સબજેલ પાસે 2 યુવાનો પર પોલીસને બાતમી આપે તેવી શંકાના આધારે ચપ્પુના ઘા ઝીક્યા હતા અને ખટોદરા પોલીસ મથકમાં જાહેર જોહરાબાનુ નામની મહિલાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે તેમના પતિ હનીફભાઈ અને તેમના મિત્ર મોહસિનભાઈને જેટલા ઈસમોને ઘા મારવામાં આવ્યા છે. એઝાઝ ખંજરી, અજુ ખંજરી તથા અજુ અકબર ગોપાલ સહિત અન્ય ઈસમોએ જૂની સબજેલ પાસે બોલાવી અને ત્યારબાદ ચપ્પાના ઘા ઝીક્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ છે. ખંજરી તથા કે એઝાઝ ખંજરી અને અજ્જુ ખંજરી તથા આબિદ નાઓએ આ હનીફ તથા મોહસિનને
પોલીસને બાતમી આપે છે તેવી શંકા આધારે સમાધાન માટે બોલાવે અને ત્યારબાદ ઝઘડો ઉગ્ર થતાં આ લોકોએ મોહસિનને પણ મારવાનો પ્રયત્ન કરેલ અને મોહસિન પડી જતા હનીફનો પીછો કરી ચપ્પુના ઘા મારી હનીફને ગંભીર ઇજા કરી મૃત્યુ નિપજાવેલ છે. સુરતના વરાછામાં પ્રેમ સંબંધમાં એક યુવકની હત્યા થઈ હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વરાછામાં આવેલા માધવ પાર્ક સોસાયટીમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવકને યુવતીના ભાઈ અને મામાએ ઢોરમાર માર્યો. ત્યારે ઢોરમાર મારતા યુવકનું મોત થયું છે, જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કાર્યવાહી તેજ કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના વરાછા વિસ્તારમાં થયેલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા જતા તેમના ભાઈઓ જે છે તેમના દ્વારા જ પ્રેમી યુવક જે મેહુલ છે તેમની હત્યા કરવામાં આવી હતી. જોઈ શકાય છે પોલીસ ગિરફમાં ઉભેલા આ ત્રણેય ભાઈઓ છે તે પ્રેમિકાના ભાઈઓ છે. પ્રેમિકાને બંનેને 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને તે દરમિયાન પરિવારને જાણ થતાં દૂર રહેવા જતા રહ્યા હતા, પરંતુ પ્રેમિકા તેમની બહેનપણીને ત્યાં આવી હતી અને તે પ્રેમીને મળવા બોલાવ્યો હતો. તે દરમિયાન મેહુલ છે તે મળવા આવ્યો હતો, પરંતુ આ તેમના ભાઈઓને શંકા ગઈ હતી અને શંકાના આધારે તેઓ ત્યાં તપાસ કરતા પ્રેમી ત્યાં જ તેમની બહેનની બહેનપણીને ત્યાં મળી આવ્યો હતો, જેથી ત્યાં તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને મારતા ગંભીર મોઢમારના ઈજાઓ પહોંચી હતી અને તેના જ કારણે આ પ્રેમી યુવક જે છે તેનું મોત થયું હતું. કહી શકાય કે જે મામલે વરાછા પોલીસે આ હત્યા કરનાર જે તેમના ભાઈઓ છે તે ત્રણેયની ધરપકડ કરી છે. મહત્વનું કહી શકાય કે આ પ્રકારે ઢોરમાર મારવા બદલ જે પ્રકારે કહી શકાય કે મેહુલ સોલંકી જે છે તેનું મોત થયું હતું ને જે પ્રકારે તમામ જે તપાસના આધારે પોલીસે આ ત્રણેય જે ભાઈઓ છે તેને ઝડપી પાડ્યા હતા. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે તેમનો મિત્ર છે તેમના મિત્ર દ્વારા આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી પોલીસને અને તેમના મિત્રને પણ બહેનપણીએ ફોન કરીને બોલાવ્યો હતો. ત્યારે તે ઘટના સ્થળે ગયો હતો અને આ ત્રણેય ઈસમો જે છે તે આ જે મેહુલ છે તેમને મારી રહ્યા હતા. એટલે કહી શકાય કે સમગ્ર મામલે પોલીસે આ ત્રણેય હત્યારા આરોપી જે છે એમની ધરપકડ કરીને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. કેમેરામેન કેસી પ્રકાશ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. જામનગરના બાસપાટના એક વેપારી સાથે અન્ય એક વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે, જેમાં વેપારીએ ₹50,45,000ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. આરોપી કારખાનેદારે લાખનો બ્રાસનો માલ સામાન ખરીદ્યા પછી પેઢીને તાળો મારી રફુચક્કર થઈ ગયો છે અને છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરાયો છે. ત્યારે જામનગર પોલીસે ધર્મેશ રામોલિયા સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એમાં અમારી સાથે એક પાર્ટી છે જે ધર્મેશભાઈ રામોલિયા કરીને મંત્રા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવે છે. એ અમારી પાસે આવી અને બ્રાસ સ્ક્રેપની ડીલિંગ માટેની થોડી ઘણી વ્યવહાર કરેલા. એમાં 2 કે 3 વ્યવહાર એને ક્લિયર કરી અમને વિશ્વાસમાં લઈ અને પછી વધારે માલ ખરીદી અને પેઢીને તાળું લગાડીને અત્યારે નીકળી ગયા છે. એટલે ટૂંકમાં ટોટલી ફ્રોડ કરવા માટે જ આ બધું એક કૌભાંડ જેવું છે એવું રચાયેલું છે. અમારા સિવાય બી અન્ય ઘણા બધા વેપારીઓ આમાં સામેલ છે, પણ જે અમુક બારે નથી આવતા, કોઈ પણ કારણોસર એને બીજા કારણોસર અસામાજિક તત્વોથી એને દબાવવામાં આવે છે, જેને લીધે એ લોકો બારે નથી આવતા. અમે અમારી પૂરેપૂરી રજૂઆત પોલીસ CTC ડિવિઝનમાં કરેલી છે અને સાથે સાથે DSP સાહેબની બી અરજી કરેલી છે. મારું એક ફોલ્ટ થયેલું છે અને ઘણા બધાનું ફોલ્ટ થયેલ છે. અમારો બ્રાસનો ધંધો છે, બ્રાસ સ્ક્રેપનો. એક વેપારી અમારી પાસેથી ફોલ્ડ કરી વિશ્વાસમાં લઈ માલ લઈ ગયેલ છે અને હવે ઘણા બધાના ફોલ્ડ કરેલું છે એને. તો અમે જામનગર પોલીસમાં અરજી આપેલી છે. અમારો ટોટલી 50,41,000નો ફોલ્ડ થયેલું છે. અમે 3 અરજી તો DSP સાહેબને FIR કાલે અમારી FIR થઈ છે. હવે પોલીસ આગળ શું કામગીરી કરે અને આગળ પડતું આ કામના ફરિયાદી તથા તેમની સાથેના બીજા 2 સાહેદો છે એ તમામ લોકો આ બ્રાસપાટના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા હોય ત્યારે જામનગરની એક મંત્રા એન્ટરપ્રાઇઝ કરીને પેઢી છે જેના માલિક છે ધર્મેશભાઈ જમનભાઈ રામોલિયા. એમના દ્વારા અલગ અલગ સમયે આ તમામ ફરિયાદીઓ પાસેથી આશરે 9,933 કિલોગ્રામ ભંગાર બ્રાસપાટનો ભંગાર ખરીદ કરવામાં આવેલો હતો. એટલે કે આશરે 10 ટન જેટલો ભંગાર થાય છે, જેની કિંમત આશરે 54 લાખ જેટલી હતી. તેમાંથી અલગ અલગ સમયે
3 થી 4 લાખ જેટલી કિંમત જ ચૂકવેલી હતી. ત્યારબાદ હજી 50 થી 51 લાખ જેટલી કિંમત ચૂકવવાની બાકી હતી. તો આ કિંમત બાકી હોય છતાં ત્યારબાદ આ જે મંત્રા એન્ટરપ્રાઇઝ પેઢી છે એ પેઢી બંધ કરી અને નાસી જઈ અને જે આમની સાથે છેતરપિંડી કરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા જય હસમુખ હનુમાન ડેરી એન્ડ બેકરીમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે ડેરીના માલિકની ધરપકડ કરી છે અને 1 લીટરના અને 500 લીટરના મિલીલીટરના 8 પાઉચ ઝડપી પાડ્યા છે અને કુલ રૂપિયા 3410નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સુરતમાં ભાજપના કોર્પોરેટર મનીષ આહિરે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકો માટે નિઃશુલ્ક RITના ફોર્મ ભરી આપવામાં આવ્યા છે. તેમની આ સેવા નિવૃત્તને બિરદાવવા માટે છે. RTIના ફોર્મ છે તે પ્રવીણ ચૌધરી પર હાજર રહ્યા હતા અને અત્યારના સમયમાં અનેક લોકો માહિતીના હોવાના કારણે સરકારી લાભથી વંચિત રહ્યા છે. જેને લઈને હાલમાં જ બહાર પાડેલી RTIના 200થી વધુ ફોર્મ નિઃશુલ્ક ભરી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે નવા એડમિશનો માટે RTIના ફોર્મ ભરવાના હોય, જેમાં આજે 200 ફોર્મ ભરી અને વાલીઓને બોલાવીને એનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને આવી રીતે ભારતીય જનતા પાર્ટી જ્યારે લોકોના કામ કરતા હોય છે એમાંનું એક આ ઉદાહરણ છે કે મનીષાબેન જે પણ યોજનાઓ હોય એ બહેનોની યોજનાઓ હોય, ભાઈઓની હોય, વૃદ્ધોની હોય, નિરાધરની હોય, તો અલગ અલગ જે ગવર્મેન્ટના ગુજરાત સરકાર અથવા કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે અહીંયા મનીષાબેન હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તે લોકો સુધી પહોંચે એના માટેના અમારા જનસંપર્ક કાર્યાલય પરથી દર વર્ષે RT, માનવ ગરિમા, વિધવા સહાય, જે પણ મહિલાઓ લક્ષી, યુવાઓ લક્ષી જે યોજનાઓ છે તેના ઉપર ખૂબ સારું અમે કામ કરી રહ્યા છે. આ વર્ષે પણ RT અંતર્ગત 200થી વધારે વિનામૂલ્યે ફોર્મ ભર્યા હતા અને આ વિતરણનો. જામનગર શહેરના નાગેશ્વર પાર્ક વિસ્તારમાં નવજાત શિશુના અંગો મળી આવ્યા છે, જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે. કોઈ અજાણી સ્ત્રી પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને કચરામાં ફેંકી દીધો અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગઈ હોવાની માહિતી અત્યારે હાલમાં જાણવા મળી રહી છે. જ્યારે નવજાત શિશુને શ્વાન દ્વારા માથાના અને હાથના ભાગે ફાડી ખાધા બાદ માત્ર તેનું ધડ જ હાથ લાગ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ કાર્યવાહી તેજ કરી છે. સવારે 8 વાગે કૂતરું જે બાળકને દીખતું હતું ને તમે બધાએ જોયું, એટલે અમે બધા ગયા લતાવાળા ભેગા થઈને, તો ધડ હતું, માથું નહોતું ને હાથ નહોતા, ખાલી અડધું ધડ જ હતું છોકરાનું. પછી અમે પોલીસ ખાતાને જાણ કરી કે આવી રીતના આ રીતનો બનાવ બન્યો છે, ક્યાંથી આવ્યું, કેવી રીતે, શું કોણ મૂકી ગયું, અમને કંઈ ખબર નથી. સુરેન્દ્રનગરના થાનગઢમાં સિરામિક ઉદ્યોગકારોએ નોટામાં મતદાન કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. અહીં રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે 6 વર્ષથી ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતાં નોટામાં મતદાન કરવા નિર્ણય લેવાયો છે. તો ઉપરોક્ત ઉદ્યોગકારોના નોટામાં મતદાન કરવાના અભિયાનમાં પ્રથમ દિવસે જ 100 પરિવારો જોડાયા હતા. અહીંયા આજુબાજુ ભૂગર્ભ ગટરના પાણી લેર એટલે માણસને ગટરના પાણી ઉપર થઈ સ્મશાનમાં જવું પડે છે. એટલે આ ગામના અમે ઘણી વખત કોરોના પહેલાંના અમારી રજૂઆત છે, ગાંધીનગર કરેલી, કલેક્ટર સાહેબે કરેલી, મામલતદાર સાહેબે જે વ્યક્તિ હોય એને કરેલી, પણ કોઈ એવું કોઈ અમને કોઈ પરફેક્ટ ગામને કોઈ રજૂઆત સાંભળી નથી. અંતે થાકીને થાનગઢ શહેરના જાગૃત મતદારોએ મળી એક અભિયાન ચલાવવાનું નક્કી કર્યું કે જેની અંદર આ સળગતા પ્રશ્નનો જો ઉકેલ નહીં આવે તો હાલની લોકસભાની ચૂંટણીમાં તમામ જાગૃત મતદારોએ નોટા એટલે કે નધર ધેન એબોવ માં મતદાન. અને આ અભિયાનને પ્રથમ દિવસે જ 100 કરતા વધારે પરિવારોનો સહયોગ મળેલ છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.